આપકી અદાલતમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા પર આરોપ છે કે તેઓ વિરોધી દળોને ડરાવે છે. નડ્ડાજી, રાહુલ ગાંધી દરરોજ કહે છે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કાઢી રહ્યા છે, સફળ થઈ ગઈ. તમે ડરી ગયા અને તમે એમને ડરાવો છો કોરોના આવી જશે, યાત્રા રોકી દો. નહીં, એવું કંઈ વાત નથી. આ રીતની વાત નથી. કોરોનાના નોર્મ્સને ફોલો કરવા જોઈએ. બધા લોકોએ ફોલો કર્યા છે, એમને પણ ફોલો કરવા જોઈએ. પણ અમે કોઈને ડરાવીએ છીએ કે અમે એમનાથી ડરી જઈએ છીએ, એવું કંઈ નથી. બિલકુલ એ અમારાથી જે એમની યાત્રા જે એમણે આટલી લાંબી યાત્રા કરી છે, સારી વાત છે. સારી વાત છે. એ કહી રહ્યા છે કે ભારતને નજીકથી જોવાની તક તો મળી. ના, એ જે તમે નફરત ફેલાવી છે એને સાફ કરવા માટે નીકળ્યા છે. જો હું ફરી કહીશ કે તમારા શબ્દોમાં જેટલી નફરત છે એના વિશે હું ચર્ચા શું કરું? જેએનયુમાં નારા લગાવ્યા, અફઝલ અમે દિલગીર છીએ, તારા કાતિલ જીવતા છે. હવે અફઝલ કોણ હતો? અફઝલ પાર્લામેન્ટ અટેકનો માસ્ટર માઇન્ડ હતો. એને ફાંસીની સજા થઈ. તો અફઝલ અમે દિલગીર છીએ, તારા કાતિલ જીવતા છે. એટલે કાતિલ કોણ થયું? સુપ્રીમ કોર્ટના જજ થઈ ગયા. કાતિલ કોણ થઈ ગયા? પ્રણવ મુખર્જી થઈ ગયા, જે એ સમયે ભારતના રાષ્ટ્રપતિ હતા. એમણે ફાંસીની સજાને યોગ્ય કરી હતી. તો આ તો કાતિલ થઈ ગયા. હવે રાહુલ ગાંધી નેક્સ્ટ ડે જેએનયુ જાય છે અને ત્યાં નારા શું લાગે છે? ભારતના થશે ટુકડા ટુકડા, ઇન્શા અલ્લાહ ઇન્શા અલ્લાહ. આ નારા લાગે છે. આની સાથે તમે ઊભા રહો છો. તમારી સાથે એક વ્યક્તિ ત્યાંથી જ છે, જેએનયુનું પ્રોડક્ટ, જે સમયે પણ જોડાયો હતો, એ તમારી સાથે યાત્રામાં ચાલે છે. આ જોડો યાત્રા છે કે તોડો યાત્રા છે? આ લોકોને ભારતને જોડશે. આ લોકો ભારતને જોડશે. આ દિવસ સુધી એમણે માફી નથી માંગી. આજે પણ બોલે ને, યસ આઈ ડીડ નોટ નો, અમે ખોટા માણસો સાથે લઈ રહ્યા હતા અને અમે એના માટે માફી માંગીએ છીએ. દેશની માફી માંગવી જોઈએ. પણ આ જોડો યાત્રા નથી, તોડો યાત્રા છે. એ કહી રહ્યા છે બધી ભૂલો પાછલા 8 વર્ષમાં નરેન્દ્ર મોદીજીએ કરી છે. હું તો મોહબ્બતની દુકાન ખોલવા નીકળ્યો છું. મોહબ્બત ક્યારે કોઈ દુકાનથી નથી મળતી. મોહબ્બત એક એટીટ્યુડ છે. મોહબ્બત એક વિચાર છે. અને એ વિચાર અમે રાખીએ છીએ. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ. આ અમારો મંત્ર છે. એને અમે લઈને ચાલીએ છીએ. એટલે મોહબ્બત તો અમે કરી રહ્યા છીએ. સૌને સાથે લઈને અમે ચાલીએ છીએ. નડ્ડાજી કહે છે જ્યારે પણ કોઈ ચૂંટણી આવે છે તો તમે સૌની પાછળ ઈડી અને સીબીઆઈ છોડી દો છો. ઈડી સીબીઆઈ વાળા કહે છે કે અમે પ્રબંધ કરીએ છીએ, તમે ચિંતા નહીં કરતા. જો હું તમને જણાવું છું, આજ કોંગ્રેસ પાર્ટીના સમય કહેવાયું હતું ને કે ઈડી અને સીબીઆઈને પિંજરામાં પોપટને બંધ કરવાના બરાબર છે. જે રીતના એમના વિચાર છે, જેવું એમને દેખાય છે, કારણ કે એ રીતની એમની એક્ટિવિટી કરતા હોય છે. શું આ ઇન્ડિપેન્ડન્ટ એજન્સીસ છે? આ ઇન્ડિપેન્ડન્ટ એજન્સી કામ કરે છે. હા, એક વાત જરૂર છે કે હવે ઇલેક્શન તો હંમેશા ચાલુ જ રહે છે. તો શું સીબીઆઈ એના ઈડીનું પોતાનું કામ બંધ કરી દેશે? એ તો કામ કરતા જ રહેશે ને. પણ તમે કહો કે આ સીબીઆઈ જો કોઈ કેસ કર્યો છે, જો ઈડીએ કોઈ કેસ કર્યો છે, તો એ કેસમાં કોર્ટથી એમને રાહત કેમ નથી મળતી? એ કોર્ટમાં જ કેમ નથી જતા? હવે તમે એવું નહીં કહેતા કે રજત કે કોર્ટ પણ અમે મેનેજ કરીએ છીએ. આ કોર્ટથી એમને રાહત કેમ નથી મળતી? હું તો નથી કહેતો, પણ સોનિયા ગાંધી પણ કહે છે, પાર્લામેન્ટમાં કહ્યું. હા, હું એ જ કહી રહ્યો છું. આ લોકો આ રીતની વાતચીત કરે છે. આખરે બંને માં અને દીકરો બંને બેલ પર છે કે નહીં નેશનલ હેરાલ્ડના કેસમાં? નેશનલ હેરાલ્ડ કેસમાં બેસિક વસ્તુઓના કેસમાં પ્રાઇમા ફેસી કેસ બને છે કે નથી બનતો? કેસ ચાલી રહ્યો છે કે નથી ચાલી રહ્યો? આખરે તમે જુઓ, જો ચૂંટણીના દરમિયાન જ એક અત્તરનો વેપારી કનોજમાં પકડાય છે અને ત્યાંથી શું નીકળે છે તમારા ધ્યાનમાં છે? તો ઈડી અને સીબીઆઈ કામ નહીં કરે. એ જ રીતે જો વેસ્ટ બંગાળમાં કોઈ એક મંત્રીના નજીકના વ્યક્તિ પાસે શું નીકળે છે એ પણ તમે જોયું છે. એ જ રીતે તમે જોઈ લેજો બીજી જગ્યાઓ પર. ઝારખંડમાં એક ઓફિસરના ઘરમાં શું લેડીના ઓફિસરના ઘરમાં શું નીકળી મળ્યું છે, તો એ પણ તમે જોયું છે. તો આખરે કોઈ ભ્રષ્ટાચાર કરશે અને માત્ર એટલા માટે કે ચૂંટણી આવવાની છે તો એટલે અમે ત્યાં હાથ નહીં નાખીએ, એવું તો નથી હોતું. જો બેઈમાની થશે તો એક્શન સ્વાયત્ત સંસ્થા કરશે. એક્શન થશે. પ્રધાનમંત્રી મોદીજીએ લાલ કિલ્લાથી પ્રચારિત કર્યું છે, ભ્રષ્ટાચાર હું નહીં સહન કરીશ અને ભ્રષ્ટાચાર નહીં થવા દઈશ. એના પર અમારો વાર થશે જ થશે. એટલે ભ્રષ્ટાચારી છો તો કેસ તો બનશે જ. નડ્ડાજી,
અને કોઈ પણ કેસ એમને કહેવું છે કે ભ્રષ્ટાચારના તમે કેસીસ છે તમે એ માત્ર તમે જુઓ, સત્યેન્દ્ર જૈન આટલા દિવસથી જેલમાં છે. કેમ છે એ જેલમાં? કેમ એની એપ્લિકેશન રિજેક્ટ થઈ રહી છે? તમે નીકળવા જ નથી દેતા નહીં, એમને હું શું જેલથી. એ કોર્ટમાં જાય છે, કોર્ટ એમને ના પાડી દે છે. જ્યારે એ કેસ જુએ છે, આવા કેસીસ છે, આવા કેસીસ છે, આરોપી છે, નહીં નીકળી શકે. એકલા એ થોડી છે, જો મહારાષ્ટ્રના લીડર્સના હા, નામ છે એ અનિલ અને દેશમુખ દેશમુખ છે એ અને એ ફેબ્રુઆરીથી આપણા છે, નવાબ મલિક, નવાબ મલિક. સંજય રાઉત ઘણી જી, મુશ્કેલીથી જી, હમણાં જી. બેલ પર બહાર આવ્યા છે. તો આ તો બધું બતાવે છે અને આ બતાવે છે કે જે તમારો વિરોધ કરે છે એ પછી જેલમાં જાય નહીં, છે, નીકળી પણ નથી નહીં, શકતો. નહીં, આ બતાવે છે કે આ ભ્રષ્ટાચારી છે અને આ ભ્રષ્ટાચારની સાથે સાથે એ સમાજને, દેશને આમ લૂંટવાનું કામ કરે છે. એટલે કાયદો સખત છે અને કાયદો એમના પર એક્શન લે છે. સત્ય તો એ છે કે જેટલા પણ લીડર છે, સોનિયા ગાંધી છે, રાહુલ ગાંધી છે, ચિદમ્બરમ છે, કોંગ્રેસના બધા લીડર બેલ પર છે. જી. રાજ્યોમાં જેટલા મુખ્યમંત્રી છે એમની આસપાસના લોકો જેલમાં છે કે બેલ પર છે, તો માત્ર આ જ લોકો પકડાય છે. આ એમની એક્ટિવિટી એવી છે ને, જેવા કામ કરશે એવું થશે. જો તમારી એક્ટિવિટી એવી છે, આફ્ટર ઓલ તમે જુઓ તમારા ઉપર કેસીસ ફ્રેમ થયા છે. કોઈના કોઈ તમે તમારા મુખ્યમંત્રી કાળમાં કે મંત્રી કાળમાં કોઈ એવું કામ કર્યું હશે જેમાં તમે તમારી ડિસ્ક્રિશનનો ઉપયોગ કરતા ભ્રષ્ટાચાર કર્યો હશે. તમે નિયમોનું ઉલ્લંઘન કર્યું હશે, નિયમોને તોડ્યા હશે, એટલે એ કેસીસ બને છે. અને જો તમને લાગે છે કે તો આ ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાડે તો નથી લગાડી શકતા. એટલે નથી લગાડી શકતા કેમ કે અમે નિયમથી ચાલવાવાળા લોકો છે. અમે શુચિતા રાખવાવાળા લોકો છીએ. અમે પાર્ટીની દ્રષ્ટિથી પણ દરેક વસ્તુને પણ મોનિટર એક વાત કરીએ જણાવો છીએ. નડ્ડાજી, પબ્લિકમાં આ ઇમ્પ્રેશન જરૂર પડી છે કે જ્યાં પણ ચૂંટણી હોય છે ત્યાં સીબીઆઈ, ઈડી, આઈટી આ બધી એજન્સીનો ઉપયોગ કરવામાં આવે છે અને નેતાઓને ડરાવવામાં આવે નહીં, છે. એવું નથી. ચૂંટણી દરેક જગ્યાએ થઈ રહી છે. આઈડી, ઈડી, આઈટી, ઈડી બધી જગ્યાએ બધા લોકો પોતપોતાનું કામ કરતા જ રહેતા હોય છે. અને એ કામમાં તમે એક વાત કહો કે કોઈ પણ એવો કેસ બન્યો હોય જે ખોટો સાબિત થયો હોય, કોઈ એવો કેસ બન્યો હોય જેમાં એ લોકો જેલમાં નહીં ગયા હોય, કોઈ એવો કેસ બનાવ્યો હોય જેમાં એમને બેલ નહીં મળી લેવી પડી હોય, તો ફેક્ચ્યુઅલી વસ્તુઓ જો છે, તો એક વાત તો એ છે કે રાજનીતિમાં જો તમારે સર્વાઈવ કરવું હોય તો તમારે યોગ્ય રીતે રહેવું પડશે, તમારે પ્રામાણિકતાથી કામ કરવું પડશે. તમે આ રીતના કામ જો કરશો તો પછી કાયદો પોતાનું કામ કરશે જ કરશે અને તમારે જેલમાં જવું જ પડશે. જ્યારે તમે પૂછો છો ને આ બેલ પર છે ત્યારે તમે પૂછો છો રાહુલ ગાંધી આ વસ્તુનો તો જવાબ આપે કે આટલા કેસીસ કેમ એમની પાર્ટીના લોકો પર થઈ રહ્યા છે, તો એ કહે છે કે ભાઈ જેપી નડ્ડા કોણ થાય છે પૂછવાવાળા? શું એ મારા પ્રોફેસર છે કે હું એમને વાતનો જવાબ આપું? હું પ્રોફેસર નથી પણ ભારતનો નાગરિક તો છું ને ભાઈ. એક ભારતના નાગરિકના રૂપમાં તો હું પૂછી રહ્યો છું કે તમે જણાવો. આજે પણ હું આજ પંચ પરથી પૂછું કે ભાઈ એ જણાવો કે તમે દુનિયાને એ જણાવી દો કે તમે અને તમારી પૂજ્ય માતાજી કઈ વાત માટે બેલ પર છો, કઈ વાત માટે બેલ પર છો? રાહુલ ગાંધીનું કહેવું છે કે 70 વર્ષમાં દેશે જે બનાવ્યું એ બીજેપીએ 8 વર્ષમાં બરબાદ કરી દીધું. આજે 4 લોકોની ડિક્ટેટરશિપ છે, 4 લોકોની તાનાશાહી છે દેશમાં અને આ બધાને ડરાવે છે 4 લોકો. હું ફક્ત હવે 3 તો હું સમજી ગયો, મોદીજી, અમિત શાહ અને નડ્ડાજી. આ ચોથું કોણ છે? હું નથી જાણતો રજતજી, પણ આમાં આ ચારે નથી. અમે ના તો કોઈને કોઈ ડરાવીએ છીએ, ના તો અમે આવું કંઈ કરીએ છીએ, ના તો અમે ડિક્ટેટર છે. અને પ્રધાનમંત્રી મોદીજી તો જેટલા ડેમોક્રેટિકલ બધી વસ્તુને જોવે છે, તમે જોયું હશે. હમણાં કરુણાની લડાઈ થઈ, કયા પ્રધાનમંત્રીએ આજ સુધી આટલી વાર ચીફ મિનિસ્ટરને કન્સલ્ટ કર્યા? એમણે બધાને ઓન બોર્ડ લીધા. એ ડોકલામને વિષય હતો ત્યારે પણ બધા ચીફ મિનિસ્ટર સાથે વાતચીત કરી. હવે G20 આવ્યું તો G20ની પ્રેસિડેન્સી લીધી તો એમાં પણ પ્રધાનમંત્રીએ બધા મુખ્યમંત્રીઓને ઓન બોર્ડ લીધા હતા, બધાને સાથે લઈને ચાલ્યા હતા. અમુક સવાલ જનતાના લઈ લઈએ. જી સર, મારો એક ક્વેશ્ચન છે. રાહુલ ગાંધી હંમેશા બોલતા રહે છે કે મોદીજી ચીનથી ડરી ગયા, મોદીજી ચીનથી ડરી ગયા. તો આના પર તમારું શું કહેવું છે? પ્રધાનમંત્રીજીએ ઘણા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે નાક ઉઠાવીને વાત કરશે કે ના આંખ ઝુકાવીને વાત કરશે, આંખોમાં આંખો નાખીને વાત કરશે. અને આને લેટર ઓફ સ્પિરિટમાં પ્રધાનમંત્રી મોદીજીએ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. તમે વિડીયોઝ પણ જોયા હશે, બાકી બધાએ પણ જોયા હશે. એ જરૂર છે કે એક જવાબદાર પોલિટિકલ પાર્ટીના અધ્યક્ષ હોવાના નાતે
જે આંતરરાષ્ટ્રીય વિષયો પર બોલવાની અમારી એક સીમા હોય છે જેને અમારે ધ્યાનમાં જો રાખવાની હું હોય છે. એક્ઝેક્ટલી જણાવું છું રાહુલ ગાંધીએ શું કહ્યું હમ. હતું. ચીનથી ડરે છે, હમ, જનતાથી સત્ય છુપાવે છે, હમ, માત્ર પોતાની છબી બચાવે છે, સેનાનું મનોબળ તોડે છે. હમ. સેનાનું મનોબળ જેટલું રજતજી રાહુલ ગાંધીએ તોડ્યું છે. સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ કોણે પૂછ્યો? બાલાકોટના ઓપરેશન પર કોણે સવાલ પૂછ્યો? અને એમણે કયા શબ્દનો પ્રયોગ કર્યો કે આપણે ફૌજની પિટાઈ થઈ? તો આવા શબ્દોનો પ્રયોગ કોણ કરે છે? આ ફૌજનું મનોબળ કોણ તોડે છે? આ ફૌજની પ્રતિ દુર્ભાવના કોણ રાખે છે? આ રાહુલ ગાંધી રાખે છે. જ્યાં સુધી પ્રધાનમંત્રી મોદીજીનો સવાલ છે, હું એ દાવાની સાથે કહી શકું છું કે એમના નેતૃત્વમાં દેશની બોર્ડર સુરક્ષિત છે અને આપણા સૈનિક વીર જવાન ત્યાં તૈનાત છે અને પૂરી તાકાત સાથે મુસ્તેદી સાથે આપણે બોર્ડરની રક્ષા કરી રહ્યા છે.